પોલીસ આગાહીકારોએ 10 થી 12 આની વરસ રહેવાની સંભાવના વ્યક્ત કરી જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે। ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે। ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વરસ થશે। 75% વરસાદ થઈ શકે છે। 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। આવી આગાહી અમે નહીં પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે। તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે, જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે। 56 દિવસ વરસાદ થશે। 2 તબક્કામાં થઈ શકે છે વાવણી। ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે। 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ઠંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે। જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે। બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થશે। ચોમાસું તારીખ 28/5 થી 31/5ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। જે 7 છે મકસર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે। આગાહીકાર ભીમભાઈ ઓળદરાએ પણ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદની આગાહી કરી છે। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે। એ કદાચ ઝાઝા થોડા છૂટો થયો પણ એકદમ છે મજબૂત। એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે। ખૂબ વરસાદ થશે।